શિક્ષા પાઠ 69 બ્રહ્મચર્યની નવવાડ. એના વિશે પ્રભુશ્રીએ પણ નવવાડ દ્રઢતાથી પાડવી એના વિશે જણાવે છે. પાન 331 પર કહ્યું, પ્રભુશ્રી કહે, પરમ કૃપાલ દેવે આ પાઠ નવવાડ સંબંધી આપણે વાંચી ગયા. હવે પ્રભુશ્રી જણાવે, પાન 331 ઉપદેશામૃત ટૂંકા 50-100 વર્ષના આજકાલના અવખાં, ટૂંકા 50-100 વર્ષના આજકાલના અવખાં, તેમાં ધર્મ કરી લેવો અને ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ લીધા હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. 50-100 વર્ષનું ટૂંકું આપણું આયુષ્ય તો દેવો નારકીઓના કેટલા? ઓછામાં ઓછા 10,000 વર્ષ. બાકી તો પલ્યોપમ સાગરોપમના આયુષ્યો, તેના આગળ આપણું આ કંઈ નહીં, આયુષ્ય બહુ જ અલ્પ માત્ર છે. તો આ 50-100 વર્ષના અવખાં આજકાલના, તેમાં ધર્મ કરી લો, તમારા આત્મ સ્વરૂપને સમજી લો, જાણી લો કે હું કોણ છું. તેમાં ધર્મ કરી લેવો અને ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ લીધા હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. વ્રત નિયમો આપણે જે લીધા હોય તેનો ભંગ ન થાય એની કાળજી રાખવી. મોટી વાત ભાવની છે. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, ઉપરથી વ્રત લીધા હોય, બ્રહ્મચારી કહેવાતો હોય અને મન ભટકતું હોય. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, શેઠ ક્યાં ગયા છે તો કહે ઢેળવાડે, એવું ન થવું જોઈએ. શેઠ ક્યાં ગયા છે? બેઠા છે સામાયિકમાં, પણ મન છે ઢેળવાડે, કે આટલા પેલા ઢેળના આટલા પૈસા બાકી, તેનું લેખું સામયિકમાં બેઠા કરે. આ બધું હવે ત્યાં ગણગણ કરે બેઠા. એટલે કોઈએ પૂછ્યું આવીને કે શેઠ ક્યાં ગયા? તો હોય કહ્યું કે ઢેળવાડે. શેઠ ઉઠ્યા ત્યારે કે શું ઢેળવાડે ગયો હતો? હું તો સામયિકમાં બેઠો હતો. પણ બહુએ કહ્યું તમારું મન ઢેળવાડે હતું. તમે તે વખતે એ ઢેળના આટલા પૈસા બાકી છે, એના એટલા બાકી, એટલે જ્યાં તમારું મન ત્યાં તમે. કેમ કે બંધ મોક્ષની વ્યવસ્થા મન ઉપર છે. એટલે તમે ભલે સામાયિકમાં દ્રવ્ય બેઠા પણ ભાવથી તો ઢેળવાડે હતા. એમ દ્રવ્યથી બ્રહ્મચર્ય વ્રત પાળે પણ મન તો બહારના વિષય વિકારમાં જ ભટકતું હોય તો એ નામનો જ બ્રહ્મચારી છે. પ્રભુ કે એવું થવું ન જોઈએ. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય ને મન ભટકતું હોય, શેઠ ક્યાં ગયા છે તો કે ઢેળવાડે, એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા નહીં હોય તો તે શા કામનું છે? દયા તે પોતા આત્માની દયા, અંતર દયા, પોતાનો આત્મા ભાવોથી મલિન થઈ રહ્યો છે, એનું જો ધ્યાન ન હોય તો મોટો બ્રહ્મચારી કહેવાતો એથી શું થઈ ગયું? પ્રભુ કે બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા નહીં હોય તો તે શા કામનું છે? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે, સ્વાદ કરવા ન જોઈએ. આ બધી વાળો બતાવે. બ્રહ્મચર્ય રૂપી કલ્પ વૃક્ષને સાચવવા, જે આપણે કાલે કૃપાલદેવે કહી એ જ બધી વાત કરે. તે બ્રહ્મચારીએ સ્વાદ કરવા ન જોઈએ, ટાપ ટીપ શરીરની ન કરવી જોઈએ, સ્નિગ્ધ ભારે ખોરાક ન ખાવા જોઈએ, ખરાબ વાતો ન સાંભળવી જોઈએ, નવ વાડો સાચવવી જોઈએ. નવ વાડો સાચવવી જોઈએ. નહીં તો ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેળાઈ જાય. તેમ ખેતર બધું વાવે, ઝાડ પણ ઉગ્યા હોય પણ વાડ ન કરે તો ઢોરો આવી ખાઈ જાય, કાં બધું તોડી ભાંગી નાખે. એટલા માટે એ વાડ કરીને સંભાળ ખેતરની ન કરે તો બધું ભેળાઈ જાય.
તેમ વ્રત ભંગ થાય. અતિચાર સેવે ન વાર ન પાડે તો ધીમે ધીમે અનાચારમાં જાય. વ્રત ભંગ થાય, નહોતો જાણતો ત્યાં સુધી જે થયું તે થયું, પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો પર ઝેર વરસવું જોઈએ. કે ભાઈ પહેલાં ખબર નહોતી કે જે દોષો સેવાયા તે, પણ હવે મને ખ્યાલમાં આવ્યો હતો કે હવે તો વ્રત ભંગ થાય તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઉલટી કરીને કાઢી નાખવું પડે છે. તેમ આત્માની ઘાત થાય તેવા માઠા પરિણામ વમી નાખવા જોઈએ. જે ભાવો વડે આત્માના ગુણોની ઘાત થાય એવા માઠા ભયંકર ભાવોને ત્યાગી દેવા જોઈએ. આત્માની ઘાત થાય તેવા માઠા પરિણામ વમી નાખવા જોઈએ. બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. બ્રહ્મ એ આત્મા છે. આટલો ભાવ લક્ષ્ય રાખીને ખમી ખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાડે તો બેડો પાર થાય. પ્રભુ શ્રી કે બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? કે જેવું તેવું છે. બ્રહ્મ એટલે તો આત્મા. આમાં જેને ચર્યા કરવી છે તેને ભાવોની નિર્મળતા જોઈએ જ. તે બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. ગણેક કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. આવું હોવું જોઈએ. મૂળમાં તો બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. બ્રહ્મ એ આત્મા છે. આટલો ભાવ લક્ષ્ય રાખીને ખમી ખૂંદે એટલે જે આવે સહન કરે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાડે નવવાર સહિત તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સત્પુરુષને આશ્રય આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. નાની પુરુષની આજ્ઞાથી જો વ્રત આવ્યું હોય તો એને જેવું તેવું ન જાણવું, એને દ્રઢતાથી પાળવું. બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભાવ તો જોઈ લઉં જોઈએ શું થાય છે. બીજા અનંત ભવ ગયા છે કે એક ભવ આ ખતરો કરી લઉં. આત્માને માટે બ્રહ્મમાં ચર્યા કરવી છે તો બાએ બ્રહ્મચર્ય પાડીને આ એક ભાવ તો જોઈ લઉં કે શું થાય છે. એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. ત્યાગ અંતરથી વાસનાનો ત્યાગ એ થવો જોઈએ. ખરો ત્યાગ અંદરની વાસના છે. એ જો ન જાય તો ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો છે. નામ માત્ર છે. બધું છોડી દે પણ અંતરથી ન ત્યાગે. અનંતકાલથી એ જ થયું છે. શું દીક્ષા નથી લીધી? બધું લીધું છતાં અંતરથી ગયું નથી. પછી કે એને ત્યાગ લીધા પછી સેવો પડે છે લોક લજ્જાએ, તેથી કામ થયું નહીં. લોકોને દેખાડવા માટે આ વ્રત તપ જપ નથી, આપણા આત્માની શુદ્ધિ માટે છે. તો અંતરંગ શુદ્ધિ થઈ રહી છે કે નહીં એ એનો લક્ષ્ય હોવો જ જોઈએ. જેમાં આપણે ઘણો બળો વેપાર કરતા હોઈએ પણ સરવાળે જોઈએ છે કે ભાઈ આટલી લાખોની લેમેલ થઈ પણ સરવાળે નફો છે કે નુકસાન. જો આટલી બધી આગી પાછી માલની લેણ દેણ કરીને પણ જો નુકસાન જ થાય તો એ ધંધો કરવાનો અર્થ શું? તેમ બ્રહ્મચર્ય પાળીને પણ જો વૃત્તિઓ અંદરથી સ્થિર ન રહે તો એ બધું ફોક છે, અર્થાત એનું કંઈ પરિણામ ના આવે. એટલું જ નહીં પણ જો વ્રત લઈને ભાંગે તો વ્રત ભાંગે તે વૈતરણીમાં પેસે. એ કહ્યું છે આગળ કે એની દુર્ગતિ થાય, ખોટી ગતિ થાય, નર્કમાં જાય. કેમ કે મહાપુરુષની આજ્ઞાનો ખ્યાલ ન રાખ્યો. સામાન્ય કોઈ અપરાધ જીવ કરે તો એને પણ રાજા સજા કરે, જેલમાં પણ નાખે, ચોરી કરે વગેરે. તો ત્રણ લોકના નાથ એવા મહાપુરુષોની વિતરાગોની આજ્ઞા લઈ અને એને કંઈ એનું મહાત્મ્ય ન ગણીને ભાંગી દેવી, તોડી નાખવી તો એનું પરિણામ પણ ઘણું મોટું નુકસાનકારક આવે. જેમ લાભ પણ ઘણો વિશેષ છે, નાની પુરુષની હાથે આવેલું વ્રત એનો લાભ પણ ઘણો, તેમ તોડે તો નુકસાન પણ ઘણું. કરોડોના ધંધા હોય તેનું નુકસાન પણ કરોડોમાં જ હોય. તેમ જ્યાં ઘણો મોટો લાભ ત્યાં નુકસાન પણ ઘણું મોટું. માટે પ્રભુશ્રી કહે
સત્પુરુષને આશ્રય આવેલું વ્રત જેવું તેવું ન જાણવું, બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા, તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે. એમ કરીને ત્યાગ વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. અંતરંગ ત્યાગ, બાહ્ય ત્યાગ ઘણો કર્યો. અંતર ત્યાગના લક્ષ્ય બાહ્ય ત્યાગ હોય છે. અંદરથી આસક્તિ તૂટવી જોઈએ. ક્યાં ક્યાં રાગ થાય છે એટલે આપણા મન ઉપર ચોકી રહેવી જોઈએ કે મારું મન ક્યાં જાય છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર મન મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. વૈરાગ્ય ભાવ આવવો જોઈએ. વૈરાગ્ય એટલે વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ, ઘર કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને જ્ઞાનનું ફળ પણ વીરતી છે. ત્યાગ અંતર ત્યાગ. ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. અંતરાત્માની દયા આવે કે મારો આત્મા આ બાહ્ય ખાલી વર્તન કરે પણ અંતરંગમાં ફેરફાર કેમ નહીં, ક્યાં અટક્યું, એ તરફ લક્ષ રાખે તો જ કાર્યસિદ્ધિ થાય. એટલે યમ નિયમ આપણને રોજ એકવાર બોલવા કહ્યું કે જો અનંત વાર આવું બધું કર્યું છતાં હજુ આત્મ જ્ઞાન અથવા ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં કેમ નહીં પ્રગટ્યા, તો એને લક્ષ્ય જે સ્વરૂપનો રાખ્યા વગર અથવા ક્યાં ક્યાં દોષો થઈ જાય એ ધ્યાનમાં ન રહે. અને કલ્યાણમાં અનંતા વિઘ્નો છે એટલે ક્યાં અટકી પડે એની ધ્યાન ના આવે. એવું બ્રહ્મચારીજીએ એક પાઠ આખો લખ્યો પ્રવેશિકામાં કે મહાપુરુષોએ બ્રહ્મચર્ય શુદ્ધ રીતે પાળવા માટે આ નવવાડો કહી એની સુરક્ષા માટે. હવે તે ન પાડે તો કેવા દોષો ઉત્પન્ન થાય છે તે અહીં જણાવે છે. એક મુમુક્ષુએ જે કૃપાલદેવને મળેલા છે, કૃપાલદેવના સમાગમમાં આવેલા છે, એમને પોતાના જ દોષો પોતે લખેલા એ સ્વદોષોની અપક્ષપાત પડે એમણે વિચાર કરેલો પોતાના જ દોષોનો, તે આ પાઠમાં જણાવે છે. એ બ્રહ્મચર્ય શુદ્ધ રીતે જેને પાળવું હોય એના માટે બહુ જ જરૂરી છે, એને બહુ જ ઉપયોગી છે. એમાં મોક્ષ પ્રવેશિકામાં પાઠ 87 છે. શિક્ષા પાઠ 87, સ્વદોષનો અપક્ષપાતપણે વિચાર. આ શીર્ષક છે, હેડિંગ પદ આજ, સ્વદોષનો અપક્ષપાતપણે વિચાર. કે ભાઈ હું દોષ કરું એટલે ચાલે અથવા એને ઢાંકી દઉં, નહીં. અપક્ષપાતપણે પોતાના દોષોનો વિચાર કર્યો એટલે બ્રહ્મચારીજીને એમ લાગ્યું હશે કે આ મુમુક્ષુઓને બહુ ઉપયોગી છે, એટલે આ પાઠ આખો પ્રવેશિકામાં મૂક્યો. એમાં લખે છે, પેલા ભાઈ લખે છે, બધું એમને એમ જ છે. એમાં પરમ કૃપાળુ દેવને મળેલા એક મુમુક્ષુ, તેમનો આ વિચાર એટલે કૃપાળદેવ પણ તે વખતે હાજર હશે એમ લાગે છે, પાછળથી ખ્યાલ આવશે. એમ દુર્ઘટ કર્મની વિચિત્રતા એક સંસારી જીવે અનુભવેલી તે દુર્ઘટતાનું લખાણ તે જીવ પોતે કરે છે. બ્રહ્મચારી તો આમાં બે જ લીટી લખી, બાકી બધું ઇન્વર્ટેડ કમાજમાં છે એમના શબ્દોમાં. બ્રહ્મચારી એટલું લખ્યું કે દુર્ઘટ કર્મની વિચિત્રતા કેવી છે, તે એક સંસારી જીવે અનુભવેલી તે દુર્ઘટતાનું એટલે તે મુશ્કેલીનું લખાણ તે જીવ પોતે કરે છે. તે આ પ્રમાણે હવે લખે છે, મુમુક્ષુ પોતાના આત્માને કહે છે, હે જીવ, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે? પોતાના આત્માને પૂછે છે કે હે જીવ, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે? તો કે તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે તે મટાડવાને માટે એમ કલ્પના છે. તે કે બાઈને જેને હું પરિચય કરું છું તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે, એનું અબ્રહ્મચર્ય મટીને બ્રહ્મચર્યમાં આવે એના માટે હું એનો સંગ કરું છું. બરોબર, એ જ આપણને ઉપદેશ વાક્ય છે કે હે જીવ, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે?
તો કે તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે તે મટાડવાને અર્થે એમ કલ્પના છે. તે તારી કલ્પના યથાર્થ છે કે કેમ? યથાર્થ હો વા ન હો તેની કંઈ સમજણ પડતી નથી. એનો જવાબ એ મળ્યો મનમાંથી કે એવી કલ્પના છે પણ યથાર્થ છે કે સાચી છે કે નહીં, કે હું એનો પરિચય કરવાથી એનું અબ્રહ્મચર્ય મટીને બ્રહ્મચર્યમાં આવશે કે નહીં એ ખબર નથી પડતી. તો કે શા માટે તને ખબર નથી પડતી? વિચાર કરીશ તો સમજાશે. તું વિચાર કરવામાં પ્રમાદી છે. હા, પોતે પોતાને કહે છે, વિચાર કરે છે અને પાછો મનથી અંતરમાં જવાબ મળે કે તું વિચાર કેમ નથી કરતો કે એનાથી એનું આ બ્રહ્મચર્ય જશે કે નહીં? તો કે વિચાર આવતો મને સમજણ નથી પડી. તો કે તારે પાડવી નથી. હા, બરોબર છે, એ સમજાવશે. હા, એટલે વિચાર કરીશ તો સમજાશે એમ કહ્યું. તું વિચાર કરવામાં પ્રમાદી છે કારણ કે એમાં તને મીઠાશ આવે છે. કારણ તારે વિચાર મીઠાશના કારણે એ સંબંધી તારે વિચાર જ નથી કરવો. બાકી કરે તો બધું થઈ શકે. તેથી જ તને સમજણમાં આવતું નથી. સત્પુરુષોએ નવવાડ સહિત બ્રહ્મચર્યની વૃત્તિ રાખવાનું કહ્યું છે, તો તે નવવાડનો તું ભંગ કરે છે. સત્પુરુષોએ નવવાડ સહિત બ્રહ્મચર્યની વૃત્તિ કરવાનું કહ્યું છે, તો તે નવવાડનો તો તું ભંગ કરે છે. એટલે સ્ત્રીઓનો સંગ કરે, વાર્તાલાપ કરે, આ બધી નવવાડોનો તું ભંગ કરે છે. હું નવવાડનો ભંગ ક્યાં કરું છું? પોતાનું મન કે હું નવવાડનો ક્યાં ભંગ કરું છું? એ તો જેને વિશે સેવવાની ઈચ્છા હોય તેને માટે કહ્યું છે. હું તો તે જીવ પ્રત્યે તેવી ધર્મ સંબંધી વાત કરું છું કે હું તો નવવાડનો ભંગ ક્યાં કરું? હું તો એ તો જેને આવા અબ્રહ્મ સેવવાની ઈચ્છા હોય તે નવવાડનો ભંગ કરે, હું કે એના માટે કરું છું. પણ હું તો જીવ પ્રત્યે ધર્મ સંબંધી વાત કરું છું. તે વાત તું કરે છે, પણ જે વખતે તે સ્ત્રી એકલી હોય છે તે વખતે જો કે તું વિશે સેવતો નથી, તથાપિ તારા પોતા વિશે તેને અપૂર્વ પ્રેમ આવે તેવો પ્રકાર તો તું રચે છે. ભલે તારી એવી વૃત્તિ નથી, પણ તું જે વખતે એની સાથે એ એકલી હોય છે, વાત કરે છે, તે વખતે પણ તારા અંદર તો એવા ભાવો પડ્યા છે કે એ સ્ત્રીને મારા પ્રત્યે અપૂર્વ પ્રેમ આવે એવો તું પ્રકાર રચે છે કે જાણે આ મારું ભલું કરવા આવ્યા, કોઈ રીતે તારા પ્રત્યે એને પ્રેમ આવે એવો પ્રકાર તું રચે છે. તો તારે માન પૂજાની કામના તો અવશ્ય હોવી જોઈએ. તારે માન મોટાઈ પૂજાવાની ઈચ્છા તો અવશ્ય હોવી જોઈએ, નહીં તો તું કેમ જાય છે? અથવા એકલી સ્ત્રી સાથે કેમ બેસે છે? જેમ આનંદગંજીએ બીજા ભગવાન તરતમ જોગેરે તરતમ વાસના વાસિત બોધ આધાર, કે જેટલી આ કળીકાલમાં આ કહેવાતા ગુરુઓની જેટલી બોલવાની છટા છે તેટલી જ પાછી મનાવા પૂજાવાની બળવાન વાસના પડેલી છે અંદરમાં. એટલે એનો બોધ પણ વાસિત છે. એ વાસિત બોધ બીજાનું કલ્યાણ નહીં કરી શકે. તેમ તારા અંદરમાં પડેલી માન પૂજાવાની વાસનાઓ એને લઈને સામાજિકમાં અસર ન થાય, પણ તું કદાચ તેના જેવો થઈ જાય. તારે પણ જે વખતે તે સ્ત્રી એકલી હોય છે તે વખતે જો કે તું વિષય સેવતો નથી, તથાપિ તારા પોતા વિશે તેને અપૂર્વ પ્રેમ આવે એવો પ્રકાર તું રચે છે, તો તારે માન પૂજાની કામના તો અવશ્ય હોવી જોઈએ. સર્વ સત્પુરુષોએ સ્ત્રી પરિચય નહોતો નિષેધ કર્યો છે. સર્વ સત્પુરુષોએ સ્ત્રી પરિચયનો નિષેધ કર્યો છે, છતાં તું શા માટે તે પરિચય કરે છે? સર્વજ્ઞાની પુરુષોએ સ્ત્રીઓનો અને વળી એકાંતને અનિષ્ટ કહ્યું છે. પોતાની માતા, બહેન, પુત્રી સાથે પણ એકલા રહેવાની મનાઈ કરી, તો કે તું એકલો કેમ રહે છે?
સર્વ સત્પુરુષોએ સ્ત્રી પરિચયનો નિષેધ કર્યો છે, છતાં તું શા માટે તે પરિચય કરે છે? તો શું કહે છે મન એનું? તેને બોધને અર્થે કરું છું, એને બોધ આપું છું, સામે સ્ત્રીને બોધ આપું છું. બોધને અર્થે જો તું કરે છે તો તારા પોતામાં હજી તેવા વૈરાગ્ય, ઉપશમ, બ્રહ્મચર્યતા થયા નથી. તું એને બોધ આપવા નીકળ્યો પણ તારામાં એ બોધ પરિણમ્યો? તું ઉપદેશ આપવા લાયક હજુ તારી ભૂમિકા જ નથી. તેને બોધને અર્થે કરું છું. બોધને અર્થે જો તું કરે છે તો તારા પોતામાં હજી તેવા વૈરાગ્ય, ઉપશમ, બ્રહ્મચર્યતા થયા નથી. પોતાનામાં તેવા ગુણો વિના બીજાને બોધ દેવાના પ્રયત્નો હવે નિરર્થક છે. હજુ તારામાં એવી યોગ્યતા આવી નથી અને તું બોધ દેવા નીકળ્યો? આ બધું નિરર્થક છે, નિષ્ફળ છે. પોતાનામાં તેવા ગુણો વિના બીજાને બોધ દેવાના પ્રયત્નો હવે નિરર્થક છે. એ તારી ભૂલ તો અવશ્ય છે. જ્યારે તારી ભૂલ છે ત્યારે તું શા માટે તેનો ત્યાગ કરતો નથી? આ તારી ભૂલ જ છે, તને એમ લાગતું હોય તો શા માટે તું સ્ત્રી સંગને છોડતો નથી? એ તારી ભૂલ છે ત્યારે તું શા માટે તેનો ત્યાગ કરતો નથી? ભૂલ છે એમ લખે છે, કહે છે, પણ ઊંડાણમાં તે ભૂલ જાણી નથી. તું ખાલી કહે છે કે આ મારી ભૂલ છે, પણ તને ખરેખર આ મારી ભૂલ છે એ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ હું વર્તું છું એમ ખરેખર તને લાગ્યું જ નથી. નહીં તો કોણ સેવે? ભગવાન તું કે સ્ત્રી સંગ ન કરવો, છતાં તું કરે તો તને ઊંડાણમાં એ ભાસ થયો જ નથી કે આ ભૂલ કરું છું. પણ ઊંડાણમાં તે ભૂલ જાણી નથી. જાણી હોય તો અવશ્ય તેનો ત્યાગ થાય. ભૂલ જાણી તો કોણ રાખે? ભગવાન ના પાડી તો કોણ કરે? એ એમાં ભેદ છે. હે જીવ, આવીને આવી તું પ્રવૃત્તિ કરશે અને તું એમ જાણીને કરીશ કે હું તો જીવને ઉપકાર કરું છું, એ તારી અવશ્ય ભૂલ છે. તેથી તારે અવશ્ય બહોળો સંસાર ભોગવવો પડશે. તું કે આવીને આવી પ્રવૃત્તિ કરીશ એમ જાણી કે હું તો એનો ઉપકાર કરું છું, આ તારી મોટામાં મોટી ભૂલ છે, અવશ્ય ભૂલ છે. અને તારે અવશ્ય બહોળો સંસાર ભોગવવો પડશે. આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી. ત્યાં કે છે આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી. એટલે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તવું એ મુમુક્ષુનું લક્ષણ નથી. તેથી તારે અવશ્ય બહોળો સંસાર ભોગવવો પડશે. આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી. લોક કેટલાક તો તને એમ જાણે છે કે આ મુમુક્ષુ છે, પણ તું તો કપટી છું. આપણું મન એવું છે કે જે કંઈ પણ આપણા હોય બધું તરત જ જવાબ ચેતાવે કે આ ભૂલ થતી હોય તો, પણ આ ઉપરવટ થઈને ચાલ્યો જાય છે. કેટલાક તો તને એમ જાણે છે કે આ મુમુક્ષુ છે, પણ તું તો કપટી છું. કારણ કે જે પરમ નિંદવા યોગ્ય સ્ત્રી સંગ તે તો હજી તું કર્યા કરે છે. તને લોકો મુમુક્ષુ જાણે, પણ કે તું તો કપટી છું. કારણ કે જે પરમ નિંદવા યોગ્ય સ્ત્રી સંગ તે તો હજી તું કર્યા કરે છે અને સત્પુરુષ જેવો ડોળ તું રાખ્યા કરે છે. અંદરથી તારી એવી વૃત્તિઓ ઉપરથી વળી મુમુક્ષુ કેવડાવે અને સત્પુરુષ જેવો ડોળ કરે તો આ કપટ નહીં તો બીજું શું? પરમ નિંદવા યોગ્ય સ્ત્રી સંગ તે તો હજી તું કર્યા કરે છે અને સત્પુરુષ જેવો ડોળ તું રાખ્યા કરે છે. એ તને દીર્ઘ સંસારનો હેતુ છે. કેમ કે જે ગુણ આપણામાં ન હોય તે ગુણ બતાવે તો એ મહામોહનીય કર્મના ભાંગામાં પણ બેસી જાય. 70 કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે સૌથી વધારે કર્મની, અનંતાનંદી કષાય અને જે મહામોહનીના 30 સ્થાનક કયા છે. 30 સ્થાનક, એક સ્થાનક એવું છે કે જે પોતામાં ગુણ ન હોય તે બતાવવો નહીં તો એ એક ભાંગો એમાં આવો છે કે 70 કોડાકોડી સાગર બંધ પાડી દે. એટલે જ કૃપાલદેવ પણ આ વાત આત્મસિદ્ધિમાં કહી
કે અસદ ગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ માં અંશ થોડોક પણ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં સંસારરૂપી સમુદ્રમાં ડૂબી મરે. ગુણ ન હોય એને ગુણ બતાવે, પોતાનું અંતર તો પોતે જાણતો હોય કે ભગવાન જાણે, પોતાથી પોતાની વૃત્તિઓ છાની નથી. મહાત્મા પણ ન હોય એને મહાત્મા બતાવે, તે મહામોહનીયના ભાંગામાં પેસે. એમ સત્પુરુષ જેવો ડોળતું રાખ્યા કરે છે એ તને દીર્ઘ સંસારનો હેતુ છે. કારણ માર્ગ તો આજ્ઞામાં રહ્યો છે. આજ્ઞાનું વિરાધવું એ જ બહુલ સંસારનો હેતુ છે. આણાય ધમ્મો આણાય તવો એમ કહ્યું. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. અને તું તો આજ્ઞાથી વિરુદ્ધ વર્તે. આજ્ઞાનું વિરાધવું એ જ બહુલ સંસારનો હેતુ છે. અને આજ્ઞાનું આરાધવું એ સંસારનો ક્ષય કરનાર, પરમ શાંતિને આપનાર. માટે આજ્ઞાનું આરાધન કર. તારું ડાપણ મૂકી દઈ, હવે બીજાને સમજાવવાનું. નાની કહ્યું તેમ કર, તો કોઈ દિવસ બેડો પાર થશે, નહીં તો ડૂબી મરીશ. સ્વચ્છંદ મૂકી દે. જ્ઞાનીનો પ્રતિપક્ષ સ્વચ્છંદ છે, સ્વમતી કલ્પનાએ વર્તવું. આજ્ઞાનું વિરાધવું એ જ બહોળો સંસારનો હેતુ છે. અને આજ્ઞાનું આરાધન એ જ સંસારનો ક્ષય કરનાર, પરમ શાંતિને આપનાર છે. માટે આજ્ઞાનું આરાધન કર. હે જીવ, હા એ જીવ. હવે શું કે છે બીજો પેરેગ્રાફ, કે સામાવાળો જે છે એ બાઈ માણસ એ સમજે, એનું કલ્યાણ થયું ભાવના રાખ, પણ તું એની સાથે સંકરમાં. હે જીવ, હે ને એ જીવ સમજો એવી ભાવના તું રાખ, પણ તેનો પરિચય કરવાની ટેવ હવે દૂર કર. જેમ કે જગતના સર્વજીવો સુખી થાઓ, બધાનું ભલું થાઓ, એ ભાવના ભાવ, પણ એ તારું કામ નહીં. તને કોણે સોંપ્યું કે ભાઈ તું સ્ત્રીઓને બોધ આપજે? એ જીવ સમજે એવી ભાવના તું રાખ, પણ તું તેનો પરિચય કરવાની ટેવ હવે દૂર કર. સ્ત્રી સંગ કરવાનો મૂકી દે ને એ વળી એકાંતમાં મૂકી દે. એને ઉદય હશે તો કોઈને કોઈ જોગ મળી આવશે. એને પુણ્યના ઉદય હશે ને તો એને પણ એવો કોઈ જોગ મળી આવશે. એને ઉદય હશે તો કોઈને કોઈ જોગ મળી આવશે. તારાથી કંઈ થવાનું નથી. ચોખ્ખું કહી દીધું કે તારા પ્રત્યે એને પ્રેમ આવે એવા તું પ્રકાર રચે છે, માટે તારાથી કંઈ થવાનું નથી. કેમ કે તારામાં વિતરાગતા નથી, તો એ સામામાં ક્યાંથી આવશે? તું રાગી, સામે રાગી, અને એવા પ્રકાર તું રચે એથી રાગીને રાગ પ્રત્યે વધારે રાગ થાય તારા પ્રત્યે, તેથી સંસાર વધે કે મોક્ષ થાય? રાગી સંગે રે રાગ દશા વધે થાય તીણે સંસારોજી. એ જીવ સમજે એવી ભાવના તું રાખ, પણ તેનો પરિચય કરવાની ટેવ હવે મૂકી દે. એને ઉદય હશે તો કોઈને કોઈ જોગ મળી આવશે. તારાથી કંઈ થવાનું નથી. પ્રથમ તું નિર્વિકારી એવો થા કે દેવાંગના વા અપ્સરા ગમે તે પ્રકારના હાવભાવ કરે, તથાપી જ્યાં વેદનો ઉદય ન જ હોય તેવી દશા પ્રથમ કર. ત્યાર પછી જેમ થવાનું હશે તેમ ન થશે, પણ પ્રથમ તેવી દશા તું લાવ. એટલે આવો થા જ્ઞાન પ્રાપ્તિ કરીને કે દેવાંગના કે અપ્સરાથી પણ તારું મન ચલાયમાં નહીં થાય. ભલે અનુકૂળ ઉપસર્ગો કરે, સ્પર્શાદિના કે નૃત્ય આદિ ગમે તે કરે, પણ તારા એના હાવભાવથી પણ તારા વેદનો ઉદય વડે તું ચલાયમાં નહીં થા. પહેલાં આવો તું થા, પછી બીજી વાત કર. તું પ્રથમ નિર્વિકારી એવો થા કે દેવાંગના વાપસરા ગમે તે પ્રકારના હાવભાવ કરે, તથાપી જ્યાં વેદનો ઉદય ન જ થાય એવી દશા પ્રથમ લાવ. ત્યાર પછી જેમ થવાનું એ તેમ થશે, પણ પ્રથમ તેવી દશા તું કર. શારદાબેન હતા ડૉક્ટર અહીંયા પ્રવેશના વખતમાં. તે લગ્ન કરેલા નહીં, અહીંયા રહેતા, અને પ્રવેશજીની દવા વગેરે પણ કરતા. બીજા પણ ડૉક્ટર ફોજદાર હતા, એ બધા આવજાવ કરતા પ્રવેશી પાસે. ત્યાં સુધી તો ચાલ્યું. પછી પ્રવેશજી ચાલ્યા ગયા
એ તો પ્રભુશ્રીની જેમ બ્રહ્મચારીજી પાસે પણ એકલા આવવા લાગ્યા શારદાબેન. એટલે બ્રહ્મચારીજીએ તો ચોખ્ખું કહી દીધું, ના પાડી કે તમારે એકલા આવવું નહીં. ખોટું લાગી ગયું કે હું તો પ્રભુશ્રીના વખતે જતી હતી આમને, તમે કેમ ના પાડો? પણ ના એટલે ના, નહીં જ. ભલે ખોટું લાગે, શું થઈ ગયું? પછી છેવટે અહીંયાથી ચાલ્યા ગયા. પછી તો રહે નહીં અહીંયા. કેટલા વર્ષોથી અહીંયા રહેતા, મકાન બાંધેલું, રાવજીભાઈ દેસાઈ રહેતા, એ જ મકાન. હમણાં પેલું જનરલ બનાવ્યું છે બધાને, હા એ જ મકાન, ભુલાભાઈની પાછળનું એમનું જ છે. એકલું જ મકાન, એકલા માટે. પણ બ્રહ્મચારી એ નહીં જોયું, જે થવું એ થાય, પણ તમે જે ભગવાન શાસ્ત્રોમાં નિષેધ કર્યો એ ચલાવે નહીં બિલકુલ મહાપુરુષો. એમ એ તો કેટલી ઊંચી છતાં પણ મોટા મોટા મુનિઓ પડી ગયા છે. એવા કોઈ આજ્ઞા જ નથી એવી, અને એનાથી વિરુદ્ધ વર્તીએ તો આજે નહીં તો કાલે એ કયા વૃત્તિઓ લઈને આપણને નાખી દે કંઈ ખબર ન પડે. એટલે તેવી દશા પ્રથમ લાવ, પછી બીજી વાત. હે જીવ, તારું દુર્ઘટપણું, કર્મનું વિચિત્રપણું જો તું કોઈ મુમુક્ષુને કહે તો અવશ્ય તે જીવો પણ સામાન્ય જિજ્ઞાસુ માર્ગથી પડી જાય. તારી કે આવી વૃત્તિઓ જો અંદરથી જો કહે કોઈ મુમુક્ષુને તો એ પણ પડી જાય કે ઓહો, આવા આગળ વધેલા આવા જ છે, મનથી એવા જ છે. હે જીવ, પોતે પોતાને કહે છે મધ્યસ્થાથી, હે જીવ, તારું આવું કર્મનું દુર્ઘટપણું, આવી વૃત્તિઓ, એ કર્મનું વિચિત્રપણું જો તું કોઈ મુમુક્ષુને કહે તો અવશ્ય તે જીવો પણ સામાન્ય માર્ગથી પડી જાય. કે જો આ બ્રહ્મચારી થઈને આવા સંગ કરે સ્ત્રીઓને, શું છે એમાં? અને અંદરની વાત તું સ્પષ્ટ કહેતો તો એની એ માર્ગની શ્રદ્ધાથી પડી જાય કે આ માર્ગમાં તું આવું જ છે. આ જે દોષમાં તું પ્રવર્તે છે તે દોષના મૂળ મહાભયંકર છે. આ જે દોષમાં તું પ્રવર્તે છે તે દોષના મૂળ મહાભયંકર છે. કારણ કે તે વાત સત્પુરુષોને કરતા તું અટકી જાય છે. આ તને દોષ અંદરમાં સેવાય છે, છતાં તું એમ લાગે છે કે કૃપાલની હાજરી હશે એટલે તું કૃપાલની આ વાત કરતાં અટકી જાય છે. કારણ કે તારામાં તે કપટપણું વર્તે છે. મનની નિખાલસતાથી તપાસ કરી તો કે તારામાં શું કેવા છે, આવા ભાવો છે, અને તું ઉપદેશ દેવા જાય તારામાં એ વૃત્તિઓ થઈ છે આવી, કે કોઈ તું ચલાયમાં ન થાય એવી. એ બધું જોતા કે તને જ શરમ આવે છે કે હવે કેમ કહો એમને. કારણ કે તારામાં તે કપટપણું વર્તે છે. સત્પુરુષની પાસે તો કંઈ પણ અંતર રાખવું જોઈએ નહીં. અને જો તું તો અને તું તો એવા કારણો સેવે છે કે સત્પુરુષોને વાત કરતા પણ અટકી જવાય તેવું થયું છે. પોતાના મનથી બધી વાત મનરી લખી. સત્પુરુષ પ્રત્યે અંતર રાખવું ન જોઈએ, કેમ કે ગમે તેવા દોષ સેવાયા હોય સત્પુરુષને કહેવાથી છૂટી જવાય છે, અને પછી ફરી દોષો થવા ન જોઈએ. પણ તું તો કે કહેવામાં તને શરમ આવે, પણ સત્પુરુષ પાસે તો કંઈ પણ અંતર રાખવું ન જોઈએ. અને તું તો એવા કારણો સેવે છે કે સત્પુરુષોને વાત કરતાં પણ અટકી જવાય તેવું થાય છે. જો કે તારા અંતઃકરણમાં તેવી ભાવના ઘણીવાર થાય છે કે ક્યારે પણ તે મારું દુર્ઘટ ચરિત્ર હું હજી સુધી કહી શકતો નથી. મને એમ કહે છે કે આ દુર્ઘટ ચરિત્ર હજુ સુધી હું કહી શકતો નથી. એમને તને પણ મનમાં થાય છે આ તારી મહાવિટંબન દશા છે. સ્ત્રી ભોગવવામાં જેટલું પાપ છે તેથી વિશેષ ભયંકર મહાપાપ સત્પુરુષ પાસે કપટ સેવામાં છે. સ્ત્રી સંસર્ગમાં જેટલું પાપ એના કરતાં પણ વિશેષ ભયંકર પાપ સત્પુરુષ સાથે કપટ સેવામાં છે. અને તું તો એવા કારણો સેવે છે કે જેથી સત્પુરુષને કહેવાય નહીં તેવા કારણો છે કે નહીં. તને એમ થાય છે કે મારું મોટાપણું જતું રહેશે. સત્પુરુષોની જો વાત કરીશ તો મારી હલકી લાગશે કે હું એટલો મોટો ગણાવું ને હું એવા કામ કરું, મારું મોટપણું જતું રહેશે. અરે પામરમાં પામર, તારામાં મોટાપણું છે શું? કપટ કરવું એ જ કે
જ્ઞાની સાથે કપટ કરવું અને તારી જાતને પાછું મોટો માને, તારામાં શું મોટાઈ છે? તું એવા કારણો સેવે છે કે જેથી સત્પુરુષને કહેવાય નહીં તેવા કારણો છે કે નહીં? તને એમ થાય છે કે મારું મોટાપણું જતું રહેશે. અરે પામરમાં પામર, તારામાં મોટાપણું શું છે? કપટ કરવું એ જ, તે તો હીનપણું છે. પણ કોણ જાણે તારી બહુ જ દુર્ઘટતા છે. તું અપરમાર્થમાં પરમાર્થનું કારણ જાણી બહુ ભૂલ ખાય છે. મોહને ઉત્તેજન આપે એવા કારણો સેવે ને ઉપરથી પાછો પરમાર્થ માને. તું અપરમાર્થમાં પરમાર્થનું કારણ જાણી બહુ ભૂલ ખાય છે. હવે તેવી ભૂલ ન થાય તેવા ઉપાય કર, તે શ્રેયકારી છે. હવે આવી ભૂલ આગળ વધે નહીં અને એની માફી માગીને છૂટી જા તો કંઈ તારું કલ્યાણ છે. હવે તેવી ભૂલ ન થાય તેવા ઉપાય કર, તે શ્રેયકારી છે. રૂપી રાજા હતો, એક દ્રષ્ટાંત છે એના ઉપર. રૂપી રાજા એટલે એક રાજાને એક જ દીકરી, પુત્ર નહોતો. રાજા શું છે ખબર નહીં, સાનો આવે? હા હા, એટલે તેને એક જ પુત્રી, રાજા નું દેહાંત થઈ ગયો. એટલે પુત્રી હોશિયાર, એટલે બધાએ એ પુત્રીને જ રાજા બનાવી લીધી. આમ રૂપવાન હતી એટલે એનું નામ જ રૂપી રાજા રાખ્યું. હવે રાજ્ય કરે છે. એનો મંત્રી છે એ જૈન ધર્મી, દ્રઢ જૈન ધર્મી, શીલવાન. એટલે એકવાર એ રૂપી રાજાની દ્રષ્ટિ વિકારવાળી થઈ મંત્રી પ્રત્યે. મંત્રી સમજી ગયો કે એની બુદ્ધિ બગડી છે. એટલે એણે વિચાર કર્યો કે હવે આપણે અહીંયા રહેવામાં કંઈ સાર નથી. એટલે એ તો ત્યાંથી છોડી એ દેશને ત્યાંથી ચાલ્યો જાય છે, બીજે કામ રહે છે. નહીં તો કે રાજા છે, વળી શું આગળ પગલું ભરશે? એટલે એના કરતાં આપણે શીલના રક્ષણ માટે અહીંયાથી નીકળી જવું સારું. એ ત્યાં જઈને પછી દીક્ષા લે છે. જેમ જેમ વૈરાગ્ય ભાવ વધે પછી જ્ઞાની બને છે. એ જ્ઞાન આમ વિહાર કરતા આ જ નગરમાં આવે છે. ત્યારે રૂપી રાજા પણ સાંભળવા જાય છે. એને પણ ઉપદેશ સાંભળીને વૈરાગ થઈ ગયો અને કે મને દીક્ષા આપો. ત્યારે જે મંત્રીનો જીવ છે, જેના ઉપર એની દ્રષ્ટિ ખરાબ થયેલી વિકારવાળી, એટલે આચાર્ય એ ગુરુ ભગવંતે એમ કહ્યું કે તમે તમારા દોષનું પ્રાયશ્ચિત કરો. પહેલાં જે દોષો થયા, હા, પ્રાયશ્ચિત કરો. તો કે શું દોષ? તો કે તમે એકવાર મારા પ્રત્યે વિકારવાળી દ્રષ્ટિથી તમે જોયેલું એ યાદ કરો. તો એ શું કહે? મેં તો એવું કર્યું જ નથી, મેં તો એવું જોયું જ નથી. અને થોડું વધારે કહ્યું છે વાત, તમારે દોષોની માફી માગવાથી આત્માની શુદ્ધિ થાય. તો એટલો અહમ આવી ગયો કે મારે તમારી પાસે દીક્ષા જ નથી લેવી, મેં કંઈ કર્યું જ નથી. કેમ કે મનમાં જાણે લોકો શું જાણશે કે તમે આવું થઈને આવું કર્યું, એવી એની કંઈ પણ વાત મનમાં આવી. માન્યું નહીં, ન જ માન્યું. દીક્ષાનો ભાવ પણ મૂકી દીધો અને છેવટે આ દોષ ન ખમાવવાથી એ કરોડો ભાવ સુધી એનો જીવ રખડે છે. હા, એટલે મહાપુરુષો કે આવી વાત, જે કંઈ ભૂલ થઈ હોય એને તરત માફી માગી લેવી જોઈએ. પણ માફી ન માગવાનું ફળ કેટલું ભયંકર આવ્યું. માટે મહાપુરુષો કે આવા દોષો સેવાયા હોય તો એની માફી માગીને છૂટી જાઓ, પણ એને દાબીને એને વધારે ઘટ નહીં કરો, ગાઢ ન કરો. એટલે અહીંયા કે છે કે તું દોષ જ્ઞાની પુરુષને કહેવા માટે તને આટલી બધી શરમ આવે છે અને ઉપરથી પોતાને મોટો માને છે. તો તારામાં મોટાઈ છે શું? કપટ કરવું એ જ કે એ તો મોટાઈ નહીં પણ હિંદપણું છે. કોણ જાણે તારા કર્મની કેવી દુર્ઘટતા છે કે સેવે દોષ અને ઉપરથી પરમાર્થ બતાવે. તું અપરમાર્થમાં પરમાર્થનું કારણ જાણી બહુ ભૂલ ખાય છે. હવે તેવી ભૂલ ન થાય તેવા ઉપાય કર, તે શ્રેયકારી છે, એમાં તારું કલ્યાણ છે.
હવે અંતિમ પેરેગ્રાફમાં હજુ કે છે, કાં તો કોઈ નિવૃત્તિના ક્ષેત્રે જઈ આવી વૃત્તિ ફરીથી ન થાય તેને માટે વિચારી વિચારને નિર્ધાર કર અને એવા નિર્ધાર ઉપર આવ કે ફરીથી તેવો વખત ન આવે. તને યાર રતાધિક સ્ત્રી સંગ મને નડે કે જે થઈ ગયું એવું કંઈ બી થતું હોય તો પહેલાં દૂર જાય એનાથી. કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં જઈને વિચાર કે આ તારી ભૂલ છે કે નહીં, અને ફરી ફરી વિચારીને હવે એવું નક્કી કર મનમાં કે એવી ભૂલ તો હવે ન જ કરું. કાં તો કોઈ નિવૃત્તિના ક્ષેત્રે જઈ આવી વૃત્તિ ફરીથી ન થાય તેને માટે વિચારી વિચારીને નિર્ધાર કર અને એવા નિર્ધાર ઉપર આવ કે ફરીથી તેવો વખત ન આવે. દ્રઢમાં દ્રઢ પ્રતિજ્ઞા કર કે હવેથી હું તેવો સંકલ્પ પણ કરું નહીં. એની પાસે જવાનો વિકલ્પ પણ ન કરું. સ્ત્રીઓ પાસે સંકલ્પ થાય તો હું ત્યાં જઉં નહીં, અને જઉં તો અવશ્ય દેહનો ત્યાગ થાય. તેવા આચરણ કરે તેવા કાર્ય પ્રત્યે હવે તું ઉદાસ થઈ જા. દેહ ત્યાગ કરું પણ આવું કામ ન જ કરું. એથી હવે વિરામ પામ તેથી અત્યંત ઉદાસ થઈ જા. હે જીવ, જે દોષ થાય છે તે દોષને જણાવવાનો નિશ્ચય કર અને ફરીથી તને તેવા દોષ ન થાય તેમ કર. પોતાના આત્માને કહે છે જે દોષો થયા છે એ હવે જણાવ સત્પુરુષને, અને પ્રાયશ્ચિત કરીને એ દોષથી નિવૃત્ત થા અને ફરી તેવા ન દોષો થાય એવો દ્રઢ નિશ્ચય કર. જે દોષ થાય છે તે દોષને જણાવવાનો નિશ્ચય કર અને ફરીથી તને તેવા દોષ ન થાય તેમ કર. એમાં હવે તું વિલંબ ન કર, નહીં તો અવશ્ય માર્યો જઈશ, દુઃખી થઈશ. જે ભૂલો થઈ ગઈ હવે ભાન થયું હોય તો હવે એ દોષોને નિવાર, એમાં વિલંબ ન કર. કેમ કે કહ્યું છે કે રાગ અને મોહ અને રોગને ઉગતા જ દાબવા, નહીં તો વધી ગયા પછી ગળું પકડશે. રોગ કોઈ હોય એની તરત દવા ન કરીએ તો એ પછી અસાધ્ય રોગ બની જાય, પછી એ મૃત્યુ લાવે, મરણ કરાવી દે. માટે રોગોને કે જેમ ઉગતા જ દાબવા, તેમાં મોહ રાગ અને રોગ. રાગ કોઈ પ્રત્યે થઈ ગયો તો એને જલ્દીથી નિર્મૂળ કરવો, નહીં તો એવો વધી જાય. કેટલાય દ્રષ્ટાંત આપણે જોઈએ છે, કોઈ મરી જાય, કોઈ પ્રત્યે રાગ થાય, સ્ત્રી પુરુષોને એનો કંઈ મેળાપ ન થાય, એની સાથે લગ્ન નહીં થાય તો મરી જાય. ગાડી નીચે આવીને ઝેર ખાઈને આ પંખે લટકીને ગમે તેમ મૃત્યુને શરણ થઈ જાય પણ ન છોડે. એટલે આવા રાગ વિશેષ વધે નહીં, તેવું કે પહેલાંથી જ એના મૂળિયા કાપી નાખ. એમાં હવે વિલંબ ન કર, નહીં તો અવશ્ય માર્યો જઈશ, દુઃખી થઈશ. તે માટે તત્પર થઈ જાગ્રત થા. તે માટે હવે તત્પર થઈ જાગ્રત થા. પરમ કૃપાળુ દેવને મળેલા એક મુમુક્ષુ, કૌંસમાં લખ્યું, એટલે પ્રભુને મળેલા એક મુમુક્ષુએ પોતાના સ્વદોષની વિચારણા કરી કે જેથી મોહમાં ફસાઈ આજ્ઞા વિરુદ્ધ વર્તી દુર્ગતિમાં ન જાય. આ વિચારણા કરી પાછો હટી જાય. એટલે બ્રહ્મચારી આ જાણ્યું કે આ મુમુક્ષુઓને બહુ ઉપયોગી છે, એટલા માટે આપણને આખા પાઠ રૂપે પ્રવેશિકામાં કે સ્વદોષનો અપક્ષપાતપણે કરેલો વિચાર એમાં આપ્યું છે. એના વિશે આ પાઠ પૂરો થયો. હવે પ્રભુશ્રીજી આના વિશે કે છે 496 પાન ઉપર ઉપદેશામૃતમાં કે છે, પાનું 496 ઉપદેશામૃત. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. એ વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિ, રાગ કે પ્રસંગ કરવા નહીં. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો આ મનુષ્યપણાનું સફળપણું છે, પણ એ વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ નહીં કરવા. જ્યારે મહાપુરુષો કે લોક સંબંધી બંધન, આ 4 પ્રતિબંધ કયા, સ્વજન કુટુંબરૂપ બંધન એ તોડવા કયા તો નવા પ્રતિબંધ વળી ક્યાં કરે? એ તો મર્યાદાથી પણ બહાર છે.
સાધુ કે બ્રહ્મચારી એ સ્ત્રીનો સંગ કરવો એ તો ગ્રસ્ત ધર્મથી પણ હલકી પ્રવૃત્તિ, આજ્ઞા વિરુદ્ધ છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિ, રાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈને ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં, આટલો ટેક રાખો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. પ્રભુ કે આવા મહાપુરુષ પાસે આજ્ઞા લઈને તોડે તો નરકમાં જાય. વ્રત ભાંગે તે વેતરણીમાં પેસે. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો, પણ એ પાછું તોડી નાખે તો ભયંકર અંધારામાં જ પેસે, નરકમાં જ. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકીત વગેરે આવશે. કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે. માટે દુપચખાણ નથી, પણ સુપચખાણ છે, જાણીને આપેલું છે. લક્ષ્ય એક આત્માર્થનો રાખવો, લક્ષ્ય એક આત્મકલ્યાણનો રાખવો, બીજો લક્ષ્ય નહીં. શાના માટે આ લીધું? કે મારા આત્માને ઓળખવા માટે, એના કલ્યાણ માટે લીધું છે, કે દુનિયાને બતાવવા માટે નહીં. એટલે મન પર ચોકી રાખી ને હંમેશા ધ્યાન રાખવું કે કોઈ દોષ તો એ સંબંધી લાગતા નથી. વળી પ્રભુ શ્રીજીએ ઉપદેશામૃતમાં 5/244 ઉપર નિરખી નયન યૌવનારો આખા અર્થ કર્યા છે. આપણે ખાલી છેલ્લું જ પેરેગ્રાફ વાંચીએ છીએ. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવતે નો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. એનો અર્થ કરે પ્રભુશ્રીજી. ખેતરમાં વાડથી ઢોર, જાનવર, માણસ સચવાય છે, તેમાં નવ વાડ કરી છે. જબરું કામ છે. પ્રભુશ્રી જબરું કામ છે. ઝાડને તો એક જ વાડ, આને તો નવ વાડો કરી. એટલે જ્ઞાની પુરુષોએ કેટલી દીર્ઘ દ્રષ્ટિથી કેવું એનું વ્રતરૂપી જે બહુ કિંમતી કલ્પવૃક્ષ એ સુરક્ષિત રહે, તો કે એવી નવ વાડ કરી છે. જબરું કામ છે. આ સંસારની માયા છે તે તું નહીં, તારો આત્મા છે. આ બધું મુખ લક્ષ્ય લેવા જેવું છે. તે બ્રહ્મચર્ય મોટામાં મોટું વ્રત છે. દ્રષ્ટિ, વાતચીત, બોલવા, હસવાથી પાછો વળ એ તું નહીં. દ્રષ્ટિ વિકારવાળી વાતચીત આ બધું ગમે, અનાદિનો અભ્યાસ છે. એટલે જે આકર્ષણ છે સ્ત્રી પુરુષ પ્રત્યે પરસ્પર વેદનો ઉદય છે. એટલે આવી વિકારવાળી દ્રષ્ટિ, આવું પરસ્પર વિરુદ્ધ જે વેદના ઉદય છે એથી વાતચીત, સ્ત્રી પુરુષોએ, પુરુષોએ સ્ત્રીઓએ, એને બોલવા હસવાથી પાછો વળ એ તું નહીં. તું એમ કરવા જાય છે તે મરી જાય છે. તને ખબર નથી. હું તો વાત કરું છું, હું તો ધર્મની વાત કરું કે બીજી વાત કરું, પણ અંદરની વૃત્તિઓ દ્રષ્ટિથી પણ કામ પોસાય છે, કર્ણ કાનથી પણ, શ્રવણથી પણ કામ પોસાય છે. કામના ઘણા પ્રકાર છે. એમ વૃત્તિઓ એની અંદર રહે તો કલ્યાણ કેવી રીતે થાય? અને ઉડતું ઉપરથી મહાત્મા ગણાય, દુનિયા મહાત્મા મોટા માને, અને અંદર એવી વૃત્તિઓ કામ કરતી હોય, આપણું કલ્યાણ ન થાય ને આપણા નિમિત્તે બીજાનું કલ્યાણ થાય. દ્રષ્ટિ, વાતચીત, બોલવા, હસવાથી પાછો વળ. તું એમ કરવા જાય છે તે મરી જાય છે. તને ખબર નથી. જાણે કે આમાં શું? પ્રભુ કહે જાણે કે આમાં શું? હું તો વાતચીત કરું છું, હું તો બોલું છું, ધર્મની વાત કરીએ છીએ તો કરો ને. પુરુષો સાથે કોઈ ના પાડી કોઈએ? બહેનો સાથે કરે, પુરુષો સાથે કરે. આવા 1-2 વારના પરિચયની પછી ધીમે ધીમે પરિચય ખૂબ વધે ત્યારે એનું પરિણામ બહુ ખરાબ આવે છે. જાણે કે આમાં શું? બોલું છું એટલે કંઈ નહીં, પણ જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. જ્ઞાની તો બધામાં આત્મા જુએ, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એવું બીજાએ નથી જાણ્યું. આપણી તો પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. માત્ર ભેદ જાણવાની જરૂર છે. તું જ્યાં સુધી આત્મા નથી જાણ્યો
ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે, દેહને જ આત્મા માની બેઠો, અને તેથી નરક તિર્યંચ વગેરેમાં રઝળે છે. જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે, અને તેથી નરક તિર્યંચ વગેરેમાં રઝળે છે. માટે ત્યાગ જ કરવો ચોથું વ્રત મોટામાં મોટું છે. માટે કે ત્યાગ જ કરવો ચોથું વ્રત મોટામાં મોટું છે. સુંદર સિયલ સુરતરુ મનવાણીને દેહ, જે નર નારી સેવસે અનુપમ ફળ લે તેહ. સુરતરુ એટલે કલ્પ વૃક્ષ, દેવતાઈ વૃક્ષ. જેમ દેવલોકમાં કલ્પવૃક્ષ ફળ આપે તેવું છે આ શીલ વ્રત. મન વાણી દેહ એ ઝેર છે. જે નરનારી તે વ્રતની ભાવના કરશે તે અનુપમ ફળ લેશે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર વિના વસ્તુ નહીં રહે, કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે, પાણી આદિ માટે પાત્ર જોઈએ, તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. પ્રભુ કે વસ્તુ કોઈ લેવી હોય તો વાસણ તો જોઈએ, તો આત્મજ્ઞાન રૂપી વસ્તુ લેવા માટે આ બ્રહ્મચર્ય રૂપી પાત્ર જોઈએ. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર એટલે વાસણ વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર એટલે યોગ્યતા એવી આવે તેમાં જ આત્મજ્ઞાન પ્રગટે. માટે પાત્ર થવા સેવો સદા, સદા એટલે હંમેશા, બ્રહ્મચર્ય મતિમાન. હે બુદ્ધિમાન જીવો, તમે તમારી જાતને હોશિયાર બુદ્ધિમાન જાણતા હો તો આ બ્રહ્મચર્યને નિરંતર સેવો, આત્મશુદ્ધિ માટે પાત્ર થવા. તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે મોટો થંભ છે. થાંભલો મજબૂત હોય તો એના ઉપર મકાન ટકી શકે. એ મોટો થંભ છે. જો મન વિષય વિકારમાં જાય તો કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. એક સાર વસ્તુ મોટામાં મોટી બ્રહ્મચર્ય છે. એક સાર વસ્તુ આ જગતમાં મોટામાં મોટી બ્રહ્મચર્ય છે. પોતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. પોતાની સ્ત્રી કે પારકી સ્ત્રી સેવન ન કરવી, પોતાની પણ નહીં, એમાંથી મોહ ઘટાડવો મટાડવો. આખો લોક સ્ત્રીથી બંધાણો છે. આખો લોક સ્ત્રીથી બંધાણો છે, અને તેથી જન્મ મરણ થશે. માટે મૂક્યા વગર છૂટકો નથી. એ ચમત્કારી વાત છે. એ ચમત્કારી વાત છે. માટે વ્રત લેશે તેનું કામ થઈ જશે. વિતરાગ માર્ગ અપૂર્વ છે. જેટલું કરે તેટલું ઓછું છે. સમય ગોય માં પમાય, ફરી અવસર આવતો નથી. પોતાથી જેટલો બને તેટલો ત્યાગ કરવો. બાહ્ય ત્યાગ બને એટલો, પણ અંતર ત્યાગના લક્ષ્ય. અંતરમાંથી જઈ રહ્યો છે કે શું થઈ રહ્યું? બહારનું ઘણી વાર કર્યું, પણ અંતર લક્ષ્ય પૂરેપૂરો ન રહે. મારી વૃત્તિઓને બધું શું થઈ રહ્યું, તો કોઈ વાર બધું ભેળાઈ જાય. માટે અંતર ત્યાગના લક્ષ્ય બાહ્ય ત્યાગ પણ જરૂરી છે જ. અને સત્સંગ, ભક્તિ, વૈરાગ ઉપશમ બળવાન કારણ છે. એનાથી વૈરાગ્ય હોય તો આશ્રય રહે, વૈરાગ્ય હોય તો જ બ્રહ્મચર્ય રહે. નહીં તો એ ક્યારે એનો સત્યાનાશ વળી જશે કંઈ ન કહેવાય. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. વિરાગ ભાવ ન હોય, વૈરાગ્ય ભાવ તો ત્યાગ ન ટકે. એ સ્તંભ છે બ્રહ્મચર્ય. એ મજબૂત હોય તો કંઈ આંચ ના આવે, નહીં તો એમાં નબળાઈ હોય તો ગમે એટલું મકાન ચણાયેલું પડી જશે. એટલે વૈરાગ્ય ઉપશમ ખૂબ જોઈએ. આ વિશે હવે આ પાઠ પૂરો થયો. હવે આવતીકાલે નવો પાઠ આગળ લઈશું.